હેલો મિત્રો, હું છું આપણો મિત્ર ભરત અને હું આવ્યો છું દ્રોણેશ્વર. તો ચાલો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ અને માતાજી બધાને મજામાં રાખે. તો આપણે અત્યારે છે દ્રોણેશ્વરમાં અને દ્રોણેશ્વરથી આપણે જાઉં તુલસી શ્યામ. આપણે આજે પાસમ છે એટલે બૈરાઓ બધા પાસમ રહ્યા હોય એટલે તુલસી શ્યામને દ્રોણેશ્વરને નાવા જવું છે. તો એ બધા નાહી લીધા છે ને સામે બેઠા નાહી ધોઈને. હવે આપણે આગળ ગાડીએ બધા ભેગા થાય પછી જવાનું છે તુલસી શ્યામ. તો આ ડેમનો નજારો તો જો કાંઈ ઘટે નહીં ને નાહવાની મજા આવે પણ તરતા આવડે એને, આપણા માટે નહીં. ચાલો મિત્રો, હવે આપણે આગળ તુલસી શ્યામ જાઉં. તો તુલસી શ્યામ ગયા બાદ આપણે મળશું. ચાલો. તો મિત્રો, ડેમ બાદ આપણે નીચે મંદિરે આવ્યા છીએ. આપણે નીચે આપણે ધુનેશ્વર મહાદેવનું મંદિર છે તો ત્યાંથી પણ દર્શન કરતા જઈએ. તો જો નીચે આપણે આવ્યા છીએ, અહીંથી ઉપર આશ્રમમાં જવાનો રસ્તો છે અને આ છે આપણે નીચે ધુનેશ્વર મહાદેવનું મંદિર અને સામે ડેમ હતો ત્યાં આપણે ગયા હતા. તો જો આપણે હર હર મહાદેવ, મહાદેવ હર હર મહાદેવ, મહાદેવના દર્શન કર્યા. ધોણેશ્વર મહાદેવ બાજુ આ આશ્રમ મેં ઉપર આશ્રમ છે ત્યાં જવાનો રસ્તો છે. બાદ સામે ઉપર જો પુલ છે, પહેલાં પુલ નહોતો પણ હવે પુલ બની ગયો છે. તો આપણે નીચે કોઈ ઉપરથી જવું હોય તો ડાયરેક્ટ હોઈ જવાનું અને નીચે મંદિર આવવું હોય તો નીચે સર્વિસ રોડ છે ત્યાંથી નીચે વહી જવાનું. ચાલો મિત્રો, ગાડી તરફ. અહીંથી સીધું આપણે તુલસી શ્યામ જ જવાનું છે. તો ચાલો તુલસી શ્યામ મળી ગઈએ. ચાલો તો ભાઈ આવે એટલે તુલસી શ્યામ ગાડી આગળ છે, આપણી ગાડી આવી ગઈ. ચાલો તો મિત્રો, આપણે તુલસી શ્યામ પહોંચી ગયા અને અહીંયા છે શ્યામ સુંદર મંદિર, શ્યામધામ. તુલસી શ્યામમાં મંદિર, ગરમ કુંડ અને અહીંયા પ્રસાદીની પણ સુવિધા છે. તો પ્રસાદી તો ટાઈમ ઓવર થઈ ગયો હતો પણ અમે લાવ્યા હતા નાસ્તા ને એવું. તો એ લોકો નાસ્તો લાવ્યા હતા તો મને કે ભરતભાઈ હાલો જમવા. તો ભરતભાઈએ ગદગદાવી લીધું. તો બાદ હવે મેં કીધું હાલો મંદિરે દર્શન કરતા આવીએ, કારણ કે અહીંયા ડુંગરો પણ છે. તો ડુંગરે તો આપણે ચડવું નથી કેમ કે આપણે કેટલી વાર આવી ગયા. તો અત્યારે ડુંગરે ચડવામાં થકાઈ જાય એમ છે અને ઝીણો ઝીણો વરસાદી ક્યારેક ક્યારેક આવે છે. તો જો આ બધા મંદિરો છે અને અંદર તો લગભગ મોબાઈલ લઈ જવાની મનાઈ છે. તો આપણે પછી મંદિર ફરતો આંટો મારીએ. ચાલો, કારણ કે મંદિર ફરતો આંટો મારીને પછી પાછા આપણે ગાડીએ વયા જઈએ, ઘડીક આરામ કરાવીએ. એ લોકોને ડુંગરો ચડવો હોય છે તો ચડશે. બાદ પછી આપણે ઘર માટે નીકળવાનું છે. તો ચાલો મિત્રો, તમને અહીંનો પડતું નજારો બતાવું ને એકવાર અહીંયા આવ્યા જેવું છે. તો ન આવ્યા હોય ખાસ આવજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારા વિડીયોમાં બન્યા રહો. તો સામે ફોટા પાડવાનું છે, તુલસી શ્યામ લખેલું મોટું બેનર બનાવેલું છે. તો ત્યાં બધા ફોટા પાડે તો આપણે પાડીશું. જો સામે જરૂર તો ત્યાં પણ આપણે જાઉં મંદિરના દર્શનને બધું કરી લઈ. બાદ ચાલો તો ત્યાં પણ એક આંટો મારીએ. તો જો અહીંયા બધા ફોટાને એવું પાડતા હોય. આજે તો ઓછી ટ્રાફિક છે પણ સાતમ આઠમમાં અહીંયા 3-3 કિલોમીટર આગળ ગાડી રાખવી પડતી ને હાલીને આવવાનું, એટલી ટ્રાફિક હતી. ચાલો એકાદો ફોટો આપણે પાડી લઈએ. તો અહીંયા તુલસી શ્યામ તીર્થધામ. તો
તો એ આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ મંદિરની નીચે. બાદ પછી ગાડી પાસે જઈને બેઠશું, એ લોકોની રાહ જોઉં, આવશે પછી આપણે વિચારશું કે એ લોકો શું કહે છે એ પ્રમાણે તો ઘરે, કેમ કે હવે ટાઈમે વયો ગયો ઘણો અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. તો ધીમે ધીમે આપણે પછી ઘર બાજુ રવાના થશું. ચાલો નીચે ઉતરીએ. મિત્રો આપણે નીચે આવી ગયા ને ગાડી તરફ જઈએ. તો ચાલો મિત્રો, તો જય માતાજી, જય સોમનાથ. ચાલો તો બાય બાય.